આમોદ સહિત સમગ્ર પંથકમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। વરસાદી વાતાવરણ વચ્ચે યુવાનોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વરસાદી વાતાવરણ વચ્ચે પણ યુવાનોએ ફટાકડાની આતશબાજી કરી વાતાવરણને ઉલ્લાસમય બનાવી દીધું હતું। ભક્તિમય માહોલમાં હર્ષોલ્લાસથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિનના ભક્તોએ વધામણા લીધા હતા। આમોદના રણછોડજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા, જ્યાં ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજાયા હતા। આમોદમાં ટાવર ચોક, તિલક મેદાન, રામદેવ પીર મંદિર, હનુમાનજી મંદિરે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા। દેવકી નંદનના ભક્તિસભર ગીતોથી યુવાધન ઝૂમી ઉઠ્યું હતું। રાતના 12ના ટકોરે ગોવિંદા બનેલા યુવાનોએ મટકી ફોડી ધન્યતા અનુભવી હતી અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ જગતના બાળ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને ભક્તોએ પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી। દરેક મંદિરોએ ભગવાનને પારણે ઝુલાવ્યા બાદ પંજરી, ચોકલેટ સહિતનો પ્રસાદનો ભોગ ધરાવાયો હતો। નાના બાળકો શ્રી કૃષ્ણ ભગવાનની વેશભૂષા ધારણ કરી ભક્તિમય બન્યા હતા।